મેનોપોઝ બાદ આપણે જોવા જઈએ તો એના પછી કેવી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે? મેનોપોઝ એટલે કે માસિકની પૂર્ણાહુતિ, જેને આયુર્વેદમાં કહેવાય છે કે રજો નિવૃત્તિકા. ત્યાં 50 થી 55 ની આસપાસ આવતો હોય છે. અત્યારે તો ઘણી વખત મારા પ્રેક્ટિકલ એક્સપિરિયન્સમાં જોઉં તો લેસ દેન 30 યર્સની એજ ઉપર મેં જોયું છે. આજનો સૌથી મોટો ચિંતાનો વિષય પણ બની રહ્યો છે. મેનોપોઝ ની બાદ એટલે કે આયુર્વેદ એવું કહે છે કે આ વાતના કાળની અંદર તમે આગળ વધી રહ્યા છો. તમારી બોડીની અંદર વાત દુષતી, કેમ કે આ અપાન વાયુનું ક્ષેત્ર છે, તો એની દુષ્ટિ થવાની શક્યતાઓ વધારે છે. તો વાતનું શમન થાય એ પ્રકારની એક્ટિવિટીઝ, અગેન આખા શરીર ઉપર તેલની માલિશ, કે પછી કહેવાય ને કે ખોરાકની અંદર તલના તેલનો પ્રયોગ, નહીં તો દેશી ગાયનું ઘી, બહુ શુષ્ક આહાર લેવાનું અવોઇડ કરી,